હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ આપણે ઈ અંગેની વાત કરવી છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10ની અંદર પણ ગણિતના સિલેબસની અંદર ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે પ્રેક્ટિસ વર્કની અંદર આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એટલે કે સ્વાધ્યાય 13.1 ના દાખલા નંબર 14 થી 16 અને એની સાથે સાથે સ્વાધ્યાય 13.2 ની અંદર દાખલા નંબર 1 અને 2 એને કઈ રીતે સોલ્વ કરવાના ને એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે. તો આજનું સેશન જબરજસ્ત રહેવાનું છે. શા માટે ભાઈ? કારણ કે જે વસ્તુ તમને સ્વાધ્યાયની અંદર નથી મળવાની એ તમને આ સેશનની અંદર મળવાની છે. શા માટે ભાઈ? તો કે ભાઈ બહુલકની અંદર ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોયો કોઈ દિવસ નહીં ને? આજના સેશનની અંદર મળી જશે. મધ્યકની અંદર 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો સ્વાધ્યાયની અંદર ઓછા હશે, આની અંદર આજે જોવા મળશે. એટલે કહું છું કે આજના સેશનની અંદર છેલ્લે સુધી નોટ પેન લઈને બેસી જજો. રેડી? આજનું સેશન જબરજસ્ત રહેશે. તો ચાલો સૌથી પહેલા એમની અંદર આપણે વાત કરીએ સ્વાધ્યાય 13.1 છે. સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 14 એને કઈ રીતે સોલ્વ કરવાનો છે એને આપણે પહેલા જોઈ લઈએ. ચાલો રેડી? તો ચાલો હવે આપણી પાસે દાખલા નંબર 14 એની અંદર વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ત્યારબાદ આવૃત્તિ આપેલી છે 6, x, 20, 15, y અને 4. તમને એવું કીધું છે ભાઈ કે આપેલ માહિતી આવૃત્તિ વિતરણનો મધ્યક એટલે કે x બાર કેટલો આપેલો છે? તો કે 28.5. તો આપણે અને કુલ આવૃત્તિ એની અંદર આપેલી છે 60. તો x અને y શોધવાના છે. એટલે કહેવાનો મતલબ કે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો સીધે સીધો 4 માર્કમાં જાય. રેડી? તો હવે પહેલા તો મધ્યકની અંદર કેટલી ખૂટતી આવૃત્તિ છે ભાઈ? તો કે 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો. તો કોન્સેપ્ટને ધ્યાનમાં રાખો ભાઈ. જ્યારે મધ્યકમાં 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે તમને શું આપેલું હોય? એક તો તમને વર્ગ આપેલા હશે લાઈક ધીસ, ત્યારબાદ આવૃત્તિ આપેલી છે, એની સાથે સાથે તમને ટોટલ અવલોકન એટલે કે કુલ આવૃત્તિની જે સંખ્યા છે એ પણ તમને આપી દીધી હશે. રેડી? અને એની સાથે સાથે માહિતીનો મધ્યક એટલે કે x બાર તમને આપી દીધો હશે. ચાલો આટલું ક્લિયર. હવે એમની અંદર જ્યારે 1 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય યા 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય આપણે એમને પદ વિચલન રીતે સોલ્વ કરીશું. ચાલો રેડી? ચાલો તો હવે એમની અંદર પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને હવે આવશે મધ્ય કિંમતો. ચાલો ભાઈ હવે મધ્ય કિંમતને કઈ રીતે મળવાની? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા એને ભાગ્યા 2. 0 પ્લસ 10 એટલે 10, 10 ભાગ્યા 2 કરો એટલે 5. ચાલો આ 5. હવે એમની અંદર 10 10 ઉમેરતા જાઓ. 5 પ્લસ 10 એટલે 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 10 45, 35 ને 10 45. ચાલો ભાઈ પાંત્રીસ ને 10 45 ને 10 55. આ તમારી મધ્ય કિંમતની કોલમ તૈયાર. હવે ખાસ યાદ શું રાખવાનું ભાઈ કે જે આવૃત્તિ ઘટે છે એની સામેની જ મધ્ય કિંમતને ધારવાની છે. કાલના સેશનમાં પણ આપણે વાત કરેલી છે. જે આવૃત્તિ ઘટે છે એની સામેની જ મધ્ય કિંમત ધારો. તો ભાઈ હવે આમાં તો સાહેબ 2 આવૃત્તિ ઘટે છે, એક x પણ છે અને એક y પણ છે. તો હવે મને એવું હેલું લાગશે કે ભાઈ જે ઉપરની જે સંખ્યા છે એને આપણે ધારશું. શા માટે ભાઈ? જેથી કરીને કે સિગ્મા FI મળે ને એ આપણને પ્લસ એટલે કે ધન સંખ્યાઓ મળે એટલા માટે. ચાલો તો હવે હું x ની સામે જે દેખાય છે એને હું કહી દઈશ a. ચાલો રેડી? તો હવે ભાઈ જે ધારી એની સામે 0 ઉપર જાય તે -1, 1, 2, 3 અને 4. આ કોલમ કેની બની ભાઈ? તો કે UI ની. UI બરાબર xi માઇનસ a ના છેદમાં h. ચાલો રેડી? હવે શું કરવાનું ભાઈ? આ આવૃત્તિ એટલે કે FI અને આ UI એટલે કે હવે કોલમ બનશે FI UI ની. ચાલો રેડી? હવે 6 એકા 6 પણ એલા ભાઈ પ્લસ માઇનસ માઇનસ. હવે x ગુણ્યા 0 એટલે 0 થશે. 20 એકા 20, ત્યારબાદ 15 ગુણ્યા 2 એટલે 15 દુને 30, ત્યારબાદ 3 ઇન્ટુ y, 3 ઇન્ટુ y એટલે થશે 3y. ત્યારબાદ હવે એમની અંદર 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે 16. સાહેબ તમે આ બધું યલો પેનથી લખ્યું, આને અલગ પેનથી શા માટે લખ્યું? એનું કંઈ રીઝન ખરું? તો કે હા ભાઈ રીઝન તો હોય જ ને. તો ચાલો હવે શું રીઝન છે એ હમણાં તમને થોડી વાર પછી ખબર પડી જશે. ચાલો
હવે શું કરવાનું ભાઈ, માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો. પહેલાં તો આ પ્લસનો સરવાળો કરી નાખો. ચાલો તો 6 + 0 + 0 એટલે કેટલા થાય? આ 6. પછી 3 + 2 + 3 ને 2 5, 5 ને 1 6 એટલે કે 66 + 3y. 66 + 3y. મેક્સિમમ વિદ્યાર્થીને અહીંયા ભૂલ થઈ જાય છે. શું ભૂલ થાય છે ભાઈ? તો કે આ જે તગડો છે ને એ આની સાથે જ્યારે સરવાળો કરતા હોય ને એની અંદર કરી નાખે. પણ એટલે મેં એની અંદર શું કર્યું? અલગ પેનથી લખ્યું, જેથી કરીને ભૂલથી પણ આની અંદર આ 3 છે એ એડ થઈ જાય નહીં. ચાલો આટલું ક્લિયર. હવે આ 66 અને આ કેવા છે? માઇનસ. તો માઇનસ પ્લસ માઇનસ થાય ભાઈ, મોટા આંકડાની નિશાની. તો -6 બાદ કરી નાખો તો 66 માંથી 6 બાદ થાય તો 60, પણ મોટા આંકડા નિશાન એટલે પ્લસ. અને આ જે 3y છે એ તો એઝ ઇટ ઇઝ એમ ને. તો એનો મતલબ એમ થયો કે ભાઈ આપણી પાસે જે સિગ્મા FIUI એ જે મળે છે એ કેટલા મળે છે? તો કે 60 + 3y. આટલું મગજમાં બેઠું. ખાસ ધ્યાન રાખવાનું છે શું કે આ 3y છે એ આનો સરવાળો કરતા હોય તો એની સાથે સાથે 30, 40, 50, 60 ને 66, 66, 67, 68, 69 નો થઈ જાય એવું તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ. ચાલો હવે આગળ. હવે એમની અંદર આવૃત્તિનો સરવાળો, ચાલો એ પેલા આવૃત્તિનો સરવાળો કરી લે એટલે કે સિગ્મા FI આવૃત્તિનો સરવાળો. ચાલો ભાઈ 6, 6 ને 5, 6 ને 5 11, 11 ને 4, 11 ને 4 15, 15 નો પાંચડો વધી પડે 1, 2 ને 3 અને 1 4 એટલે કે 45 + x + y આવું થશે. ચાલો હવે આ 45 + x + y એટલે ભાઈ તમને ટોટલ અવલોકનોની સંખ્યા એ તો આપી દીધી છે. કેટલી? તો કે કુલ આવૃત્તિ આપણને આપેલી છે 60. એટલે કહેવાનો મતલબ કે 45 + x + y બરાબર કેટલા? તો કે 60. હજી એકવાર આમાં ચેક કરી લે ભાઈ, ભૂલ નથી થતી ને. 20, 20 ને 5, 25 ને 5 25, 25, 25 ને 10 35, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 ને 45. ચાલો ભાઈ ડન છે. 45 + x + y બરાબર ટોટલ કેટલા? તો કે 60. હવે ભાઈ આ 45 પ્લસ છે એને ઓલી કોઈ જવા દે એટલે માઇનસ થઈ જાય એટલે કે x + y બરાબર 60 - 45. ચાલો ભાઈ 0 માંથી 5 નો જાય ઉપર 10 એટલે 10 માંથી 5 જાય એટલે 5, આની માથે 5, 5 માંથી 4 જાય એટલે 1. કહેવાનો મતલબ કે x + y બરાબર કેટલા વધે છે? 15. તો હવે ખાલી આપણે એને જ લખીએ. ચાલો x + y બરાબર 15. આ x + y બરાબર 15. તમારી પાસે સિગ્મા FIUI કેટલા મળ્યા? 30 + 60 + 3y. પછી ટોટલ આવૃત્તિની સંખ્યા એ કેટલી? તો કે આપણને આપી દીધી છે 60. તો હવે ભાઈ આપણી પાસે સૂત્ર છે એમની અંદર કિંમત મૂકીએ. ચાલો આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. બરાબર, આ આપણી પાસે ફોર્મ્યુલા છે ભાઈ. ચાલો હવે આમની અંદર x બાર માહિતીનો મધ્યક એ તો તમને આ રહ્યો આપી જ દીધો છે ભાઈ 28.5. તો એની કિંમત મૂકી દો 28.5. આ બરાબર એઝ ઇટ ઇઝ. એ કેટલા ધાર્યા હતા ભાઈ? આપણે 15 ધાર્યા હતા. તો અહીંયા લખો ને ભાઈ 15 પ્લસ સિગ્મા FIUI આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા FIUI આવૃત્તિનો સરવાળો નહીં, આ FI અને UI નો સરવાળો 60 + 3y. ચાલો આપણે કિંમત મૂકી દઈએ 60 + 3y એના છેદમાં સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો એ તમને આપી દીધો છે એ જ તમારે મૂકવાનો છે. તમને લખ્યું છે ને ભાઈ કે કુલ આવૃત્તિ કેટલી? 60. તો એ તમારે મૂકવાની છે. એને ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલાની છે? તો કે 10 10 નો તફાવત છે. જો 0 થી 10, 10 થી 20 એટલે કે આ 10 10 નો તફાવત. ચાલો આટલું ક્લિયર બધાને. હવે શું કરવાનું ભાઈ? આ 0 આ 0 એ તો કેન્સલ થઈ જાય. હવે આ પ્લસ છે બરાબર ને બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે 28.5 - 15 બરાબર આ 60 + 3y. એક કામ કરીએ, જે આમાંથી કંઈક કોમન નીકળે છે તો કોમન કાઢી જ લઈએ. ચાલો આ 60 + 3y એમાંથી કોમન શું નીકળે ભાઈ? તો કે 3 કોમન નીકળે કારણ કે 3 ના ઘડિયામાં 60 આવે
રેડી, અને 3 એકા 3 એટલે કે આપણે 3 છે એને કોમન કાઢી લઈએ. તો ચાલો અંદર શું વધશે તો કે 20 વધશે, એટલે કે 20 તેરીને 60 થઈ જાય, અને પ્લસ અહીંયા વધશે ખાલી y. ચાલો ડન. અને એના છેદની અંદર કેટલા તો કે 6. તો હવે જો હજી છેદ ઉડે 3 દુને 6. તો હવે જે વધ્યું ને એને એમને લખી નાખો. ચાલો 28.5 28.5 માઇનસ કેટલા કરવાના ભાઈ તો કે 15.0. ચાલો 5 પોઈન્ટની નીચે 0.8માંથી 5 જાય તો 3 અને અહીંયા 1. ચાલો તો વધે કેટલા ભાઈ 13.5. હાલો આ 13.5 એમનેમ એના બરાબર હવે આ શું વધ્યા છે ભાઈ તો કે 20 પ્લસ y એના છેદમાં કેટલા 2. હવે આ છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં, એટલે કે 13.5 ગુણ્યા 2 બરાબર 20 પ્લસ y. ચાલો ડન. હવે આ બેનો ગુણાકાર 5 દુ 10, 10 નો 0 વધી પડે 1, 3 દુ 6 ને 1 7, અને 2 એકા 2 એટલે 13.5 દુ 27. ચાલો આટલું થાય. હવે આમની અંદર ખાલી 27 છે તો આપણે ખાલી 27 ને લખીએ બરાબર, આપણે બીજું કંઈ લખવું નથી. ચાલો અહીંયા આવશે 27. 27 બરાબર 20 પ્લસ y. ચાલો આટલું ક્લિયર. હવે આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે કે y બરાબર 27 માઇનસ 20, એટલે કે y ની કિંમત આપણી પાસે તૈયાર થઈ ગઈ 7. ડન. હવે તો ભાઈ એમની અંદર આજે આપણે તો x તો y તો ગોતી લીધા, હવે આપણે x પણ ગોતવાના. x ગોતવા માટે આપણી પાસે જો એક સમીકરણ બની ગયું એ રહ્યું, આ છે x પ્લસ y બરાબર કેટલા હતા 15. ચાલો x પ્લસ y બરાબર x પ્લસ y બરાબર 15. તો અહીંયા લખો ને ભાઈ x પ્લસ y બરાબર 15. હવે y ની કિંમત તો મળી ગઈ ભાઈ તમને, તો હવે x ની કિંમત ગોતવાની છે, તો x એમ નામ રાખો. y ની કિંમત કેટલી 7 બરાબર આ 15 એઝ ઇટ ઇઝ એમ નામ. આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે કે x બરાબર 15 માઇનસ 7 કેટલા આવે 8 થાય, એટલે કે x બરાબર કેટલા થશે 8. આ તમારા માહિતી જે આપેલી છે એમની અંદર જે ખૂટતી આવૃત્તિ છે, ખૂટતી આવૃત્તિની અંદર x હશે. તમારે પ્રેક્ટિસ વર્કનો જે દાખલો છે ને એની અંદર અહીંયા F1 લખ્યું હશે અને અહીંયા F2 લખ્યું હશે બરાબર. મેં અહીંયા F1 ની જગ્યાએ x લખી નાખ્યું અને F2 ની જગ્યાએ y લખી નાખ્યું, બીજો એમાં કોઈ ફેરફાર છે નહીં. એટલે કહેવાનો મતલબ તમારી જે પ્રેક્ટિસ વર્ક છે એની અંદર F1 બરાબર કેટલા હશે 8 હશે, અને F2 બરાબર કેટલા હશે 7 હશે. તો આ રીતે આપણે ખૂટતી આવૃત્તિ એટલે કે દાખલા નંબર 14 છે એને સોલ્વ કરવાનો છે. ચાલો હવે આપણે સેવ કરી લઈએ. એમની અંદર હવે દાખલા નંબર 14 જોયો, દાખલા નંબર 15. દાખલા નંબર 15 ની અંદર નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક 60 છે. સેમ ટુ સેમ આ જ ટાઈપનો દાખલો હમણાં ગણ્યો ને એ જ ટાઈપનો દાખલો. આવૃત્તિ વિતરણનો મધ્યક 60 છે, કુલ આવૃત્તિ 120 છે, તો x અને y આપણે શોધવાની છે. ચાલો તો હવે એમની અંદર થોડુંક સ્પીડમાં લઈ લે બરાબર. આજે આપણે ઝાઝા દાખલાઓ શીખવાના છે, એટલે હવે એમની અંદર મધ્ય કિંમત ત્રીજી કોલમ કેની આવે ભાઈ તો કે મધ્ય કિંમત. ચાલો આ મધ્ય કિંમત કઈ રીતે મળશે? બેનો સરવાળો એને ભાગ્યા 2, અથવા તો 10 થી 30 ની વચ્ચે કોણ આવશે ચેક કરો ને ભાઈ. 30 પ્લસ 10 એટલે 40, 40 ભાગ્યા 2 કરો તો 20. ચાલો આ 20. હવે એમની અંદર ડિફરન્સ કેટલાનો છે? 20 20 નો ડિફરન્સ છે, તો હવે એમની અંદર 20 20 ઉમેરતા જવાના. 20 પછી 40 60 80 અને 100 ચેક કરી લો. 90 અને 110 એની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? 100 જ આવે. તો ચાલો આટલું ક્લિયર. હવે શું કરવાનું? કોઈ એક મધ્ય કિંમતને ધારવાની છે. કેને ધારશું? તો કે x ની સામે, ઉપર જે હોય ને એની સામે ધારવાની. ચાલો મેં અહીંયા ધારી લીધા 40 ને a તરીકે. તો હવે હું કોલમ બનાવીશ y બરાબર xi માઇનસ a ના છેદમાં h. જે ધાર્યા એની સામે 0, ઉપર જાય -1, નીચે આવે એમ +1 +2 +3, અને પાંચમી કોલમ આવશે fi ui ની. ચાલો ડન. હવે 17 એકા 17 પ્લસ માઇનસ માઇનસ, x ગુણ્યા 0 એટલે 0, 32 એકા 32 અને 2 into y એટલે 2y. સાહેબ અલગ પેનથી લખવાનું. શા માટે ભાઈ? ભેગા ન થઈ જાય બધા એટલે. ત્યારબાદ 19 ગુણ્યા 3,
19 ગુણ્યા 3 9 તેરી 27 ના 7 વધી પડે 2 3 એકા 3 ને 2 5 જેને ઘડિયા નથી આવડતા એ આ રીતે ગુણાકાર કરી શકે છે બરાબર અથવા તો 1 થી 20 ઘડિયા આવડતા એટલે આપણો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય બરાબર ચાલો હવે શું કરવાનું અહીંયા આપણને 19 તેરી 57 થઈ ગયું હવે એમની અંદર આપણી પાસે કુલ આવૃત્તિ આપેલી છે 120 ની કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 120 ત્યારબાદ મધ્યક આપેલો છે 60 ચાલો તો હવે આમની અંદર માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો તો પહેલા તો આ 57 પ્લસ આ 32 7 ને 2 9 5 ને 3 8 એટલે કે 89 થયા હવે એમાંથી આ 17 ને બાદ કરી નાખો શા માટે ભાઈ કારણ કે માઇનસ છે એટલે માઇનસ 17 9 માંથી 7 બાદ થાય તો કેટલા વધે 2 8 માંથી 1 જાય તો 7 હવે વધ્યા કેટલા 72 એટલે કે મોટા આંકડાની નિશાની આ 72 પ્લસ આ જે 2y છે એ તો એઝ ઇટ ઇઝ એમ ને ચાલો હવે આપણી પાસે સિગ્મા FIUI મળી ગયા હો ભાઈ સિગ્મા FIUI આપણા તૈયાર હાલો 72 પ્લસ 2y એ આપણા શું છે સિગ્મા FIUI ચાલો લખી જ લઈએ સિગ્મા FIUI આવૃત્તિનો સરવાળો ચાલો એમની અંદર તમને ટોટલ કુલ આવૃત્તિ આપી દીધી છે કેટલી 120 એટલે કે સિગ્મા FI એની જગ્યાએ લખશો તમે 120 પણ આપણે x પ્લસ y બરાબર જે ઇક્વેશન બનાવવાનો છે એ પહેલાં આપણે બનાવી લઈએ જેથી કરીને કે છેલ્લે આપણે ઉપાધિ નહીં બરાબર તો ચાલો પહેલાં તો આનો સરવાળો કરી નાખો 7 8 9 9 ને 9 18 18 ના 8 વધી પડે 1 1 પ્લસ 1 એટલે 2 2 ને 3 5 5 ને 1 6 એટલે કે 68 પ્લસ x પ્લસ y એના બરાબર ટોટલ આવૃત્તિ આપણને આપી દીધી છે ભાઈ 120 હવે આ પ્લસ છે બરાબર બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે x પ્લસ y બરાબર 120 માઇનસ 68 ચાલો બાદ કરી લઈએ ભાઈ 120 માઇનસ 68 ઉપર 10 10 માંથી 8 જાય તો 2 આની માથે 1 1 માંથી 6 નો જાય ઉપર 10 કો 10 માંથી 6 જાય 4 ને 1 5 એટલે કેટલા વધે ભાઈ 52 કહેવાનો મતલબ કે x પ્લસ y બરાબર કેટલા છે 52 હવે એમની અંદર બીજાની કઈ જરૂરિયાત નથી તો આપણે એને ઉડાડી દઈએ આવજો અને હોંશે રહેજો બરાબર ને ભાઈ ચાલો આનું પણ કંઈ કામ નથી આપણી પાસે x પ્લસ y બરાબર 52 છે એની આપણે જરૂર છે એ ક્યારે પણ છેલ્લે તો ચાલો પહેલાં તો હવે એમની અંદર સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપવું પડશે તો હવે આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h ચાલો રેડી હવે એમની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h હવે એમની અંદર x બાર તમને આપી દીધા છે કેટલા તો કે 60 x બારની જગ્યાએ મૂકી દો 60 આ બરાબર એની કિંમત આપણે કેટલી ધારી હતી તો કે 40 ચાલો સિમ્પ્લિફિકેશન ઇઝી બનશે થોડું સિગ્મા FIUI આપણી પાસે કેટલા છે 72 પ્લસ 2y ચાલો આ 72 પ્લસ 2y એના છેદમાં સિગ્મા FI એટલે કે ટોટલ આવૃત્તિ 120 તમને આપી દીધી છે તો એ જ મૂકવાની હોય ને જો આપેલું હોય તો ભાઈ મૂકી દેવાની વર્ગ લંબાઈ કેટલાની છે તો કે 20 20ની વર્ગ લંબાઈ છે એટલે આપણે અહીંયા મૂક્યા 20 વ્યવસ્થિત લખવાનું ભાઈ ચાલો કેટલી આવશે આવૃત્તિ તો કે 20 આટલું ક્લિયર હવે શું કરવાનું ભાઈ તો કે આમની અંદર સિમ્પ્લિફિકેશનમાં સાદુ રૂપની શરૂઆત અહીંથી કરવી આ પ્લસ છે બરાબર બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે 60 માઇનસ 40 એના બરાબર 72 પ્લસ 2 એમાંથી કંઈ કોમન નીકળે ભાઈ હા ભાઈ કોમન નીકળે કેટલા કોમન નીકળે તો કે 2 કોમન તો અંદર શું વધશે 36 કારણ કે 36 દૂને 72 અહીંયા પ્લસ હવે અહીંયા 2 હતા એ તો કોમન નીકળી ગયા તો વધ્યું કોણ y અને છેદ ઉડે ભાઈ તો કે હા કેટલા ઉડશે તો કે 0 0 કેન્સલ અથવા તો 20 6 120 ચાલો અહીંયા આપણે અલગ પેનથી લખી નાખીએ એટલે લોચો ન લાગે અહીંયા કેટલા આવશે 6 20 6 120 એટલે અહીંયા છેદમાં કેટલા વધ્યા 6 વધ્યા હવે શું કરવાનું હજી અહીંયા છેદ ઉડે જો ભાઈ 2 તેરી ને 6
તો હવે જે વધ્યું છે ને એને એમને એમ લખી નાખો. 60માંથી 40 જાય તો 20. આ છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં એટલે કે ગુણાકારમાં. એના બરાબર 36 પ્લસ વાય. હવે 20 તેરીને 60. 60 બરાબર 36 પ્લસ વાય. પ્લસ છે બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ થઈ જાય એટલે કે 60 માઇનસ 36. ચાલો ભાઈ બાદબાકી કરો. 10માંથી 6 જાય તો 4. ત્યારબાદ આની માથે 5. 5માંથી 3 જાય તો 2 એટલે વાયની કિંમત કેટલી મળી આપણને? 24. હવે ભાઈ આપણી પાસે x પ્લસ વાય બરાબર 52 છે. x પ્લસ વાય બરાબર કેટલા છે? 52. હવે એમાં આપણને વાયની કિંમત તો મળી ગઈ એટલે x ની કિંમત એઝ ઇટ ઇઝ એમનેમ. વાયની કિંમત કેટલી? તો કે 24. એના બરાબર 52. આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે x બરાબર 52 માઇનસ 24. ચાલો ભાઈ 52માંથી 24 બાદ કરવાના છે તો 0 2માંથી 4 તો જાય નહીં તો ઉપર 10. 10માંથી 4 જાય તો 6. 6 ને 2 8. ત્યારબાદ આની માથે 4. 4માંથી 2 જાય તો 2. કહેવાનો મતલબ કે x બરાબર કેટલા હશે? 28. હવે આમની અંદર જે આવૃત્તિ ઘટતી હતી કે જે x અને y, તો એમાં x ની જગ્યાએ 28 હશે અને y ની જગ્યાએ આપણી પાસે હશે 24. કહેવાનો મતલબ કે દાખલા નંબર 15નો જવાબ છે x બરાબર 28 અને y બરાબર 24. તમારી પ્રેક્ટિસ વર્કની અંદર F1 અને F2 લીધેલા હશે, એની જગ્યાએ મેં અહીંયા x અને y લખ્યા છે. એમાં કોઈ બીજો ડિફરન્સ છે નહીં. હવે દાખલા નંબર 16ની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ એક વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે જે સ્ટાન્ડર્ડની જે પ્રેક્ટિસ વર્કબુક છે એમની અંદર તમને આ દાખલો જોવા નહીં મળે. બેઝિકની છે એમની અંદર તમને દાખલો જોવા મળશે. કહેવાનો મારો મતલબ એ છે કે આપણે જે સોલ્યુશન કરીએ છીએ એ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ. રેડી? એટલે એકેય દાખલો સ્ટાન્ડર્ડ વાળાને પણ મિસ ન થઈ જાય અને બેઝિક વાળાને પણ મિસ ન થાય. રેડી? તો હવે આ જે દાખલો છે એ સ્ટાન્ડર્ડના પેપરની અંદર પ્રેક્ટિસ વર્કની અંદર નથી, હવે બેઝિકની અંદર છે તો આપણે બેઝિક વાળાનો દાખલો પણ સોલ્વ કરી લેશું. રેડી? તો ચાલો હવે એમની અંદર શું તમને કહે છે ભાઈ? દાખલા નંબર 16 કે કોઈ માહિતીમાં x બાર બરાબર 25.875, ત્યારબાદ સિગ્મા FIDI 120, ત્યારબાદ સિગ્મા FI 140, તો ધારેલો મધ્યક શોધો. તો હમણાં ફ્રેન્ડ્સ આપણે ગયા સેશનની અંદર એક વાત કરી હતી, તમને જો કદાચ યાદ હશે કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. રાઈટ? તો હવે એમની અંદર આ a શું છે? તો મેં તમને વાત કરી હતી કે 1 માર્ક ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે ધારેલો મધ્યક. તો હવે કાંઈ કરવાનું છે નહીં ભાઈ, તો કે x બાર બરાબર આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? તો કે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. આવું આપણી પાસે સૂત્ર છે? તો કે હા સાહેબ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. હવે તમને જે કિંમત આપી છે ને એ કિંમત મૂકી દો. ચાલો x બાર તમને આપ્યા છે તો કે હા, કેટલા આપ્યા છે? તો કે 25.875. ચાલો ડન. એના બરાબર a એટલે કે ધારેલો મધ્યક એ આપણે શોધવાનો છે તો એને આપણે એમનેમ રાખી દઈશું. આ a પ્લસ સિગ્મા FIDI. સિગ્મા FIDI ની કિંમત આપણને આપેલી છે ભાઈ 120. એના છેદમાં સિગ્મા FI આવૃત્તિનો સરવાળો આપેલો છે આપણને 140. હવે આનું સિમ્પ્લિફિકેશન કેમ કરવું? સાવ સિમ્પલ. પહેલાં તો આ 0 0 કેન્સલ કરી નાખો. ચાલો પૂરું. હવે કઈ છેદ ઉડે? તો કે હા ભાઈ છેદ તો ઉડે. તો પહેલાં 25.875 ને એમનેમ રાખો, બરાબર એમનેમ રાખો, એ બી એમનેમ રાખો. હવે અહીંયા છેદ ઉડે. શું ભાઈ છેદ ઉડે? તો કે 4 આપણે આવી રીતે 6 દુ ને 12 એવી રીતે ઉડાડીએ. ચાલો છેદ ઉડશે 6 દુ ને 12, 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12. ત્યારબાદ હજી છેદ ઉડે 7 દુ ને 14, આ 2 2 કેન્સલ. તો હવે 6 ભાગ્યા 7 કરવાના રહ્યા એટલે 6 ભાગ્યા 7 કરીએ તો શું થાય? સંખ્યા ન હોય તે છતાં બી તમે 0 મૂકો એટલે અહીંયા પોઈન્ટ. હવે 7 8 ને 56, 7 8 56, 4 વધ્યા 0, 7 13 ને 21, 7 5 ને 35 ભાગાલ છે, 7 5 ને 35 કેટલા વધ્યા? 5.
હવે અહીંયા 0 સત્યુ સત્યુ 49 કેટલા વધ્યા 1 એટલે 0 7 એકા 7 કહેવાનો મતલબ હવે અહીંયા પોઈન્ટ પછી આપણે 3 આંકડા લેશું ચાલો હવે આનો ભાગાકાર આપણને કેટલો મળ્યો તો કે આ 25.875 એને એમનેમ રાખો એના બરાબર આ એ બી એમનેમ રાખો પ્લસ આનો ભાગાકાર આપણને મળે છે 0.8571 પણ આપણે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા 3 આંકડા છે તો આપણે બી અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા જ લઈએ કહેવાનો મતલબ કે 0.857 એ થયું હવે આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે આપણને મળી જશે એ બરાબર 25.875 માઇનસ 0.857 ચાલો આવું છે હવે શું કરવાનું ભાઈ તો કે બાદબાકી કરવાની તો કે ભાઈ બાદબાકી આપણે ક્યાં કરશું અહીંયા 25.875 માઇનસ 0.857 ચાલો ક્લિયર હવે 5 માંથી 7 જાય નહીં ઉપર 10 કહો 10 માંથી 7 જાય 3 3 ને 5 8 આની માથે 6 માંથી 5 જાય તો ભાઈ 1 8 માંથી 8 જાય તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ 25 ના એમનેમ તો હવે એ બરાબર કેટલા મળ્યા તો કે 25.018 તમને જે પાછળ જવાબ આપેલો છે ને ભાઈ એમાં તમને એમ લખ્યું છે 25 આશરેનો મતલબ શું થાય કે 25.018 એને જ આપણે શું કહીએ તો કે 25 પોઈન્ટ પછી જે 0.18 છે એને આપણે ન ગણીએ એટલે કે નો ગણીએ તો પણ ચાલે એટલે કહેવાનો મતલબ કે આપણા દાખલાનો જવાબ એ કેટલો છે તો કે 25 બરાબર તો આ રીતે આપણે દાખલા નંબર 16 છે એને સોલ્વ કરવાનો છે ઘણીવાર પરીક્ષાની અંદર હા મને યાદ છે ત્યાં સુધી હમણાં છેલ્લા એકાદા 2 વર્ષ પહેલાં મને પ્રોપર યાદ નથી કે કયા વર્ષની અંદર પણ એક દાખલો એવો પૂછાણો હતો કે ભાઈ એમની અંદર માત્ર તમને સિગ્મા એફઆઈ યુઆઈ આપેલા હતા એ આપેલા હતા એ આપેલું હતું બધું આપેલું હતું માત્ર ખાલી સૂત્રની અંદર કિંમત જ મૂકવાની હતી અને આ જે દાખલો હતો એ 2 માર્કની અંદર પૂછાણો હતો રેડી તો એટલે એવા દાખલા પણ આપણને પૂછી શકાય છે તો આપણે તૈયારીમાં રહેવાનું ભાઈ કે ભાઈ જે દાખલા છે એમની અંદર તમને માહિતી આખી તૈયાર આપી દે અને એમની અંદર તમારે સૂત્ર મૂકી અને ખાલી સિમ્પ્લિફિકેશન જ કરવાનું હોય એ ટાઈપનો દાખલો પણ તમને પૂછાઈ શકે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું ચાલો નેક્સ્ટ દાખલા નંબર 17 ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો એટલે એમની અંદર આખી જે રકમ હતી મોટી લાંબી લપસુંદર જેવી હતી આપણે કંઈ લખી નથી આપણે ખાલી એટલું લખ્યું ભાઈ આ જે માહિતી છે એ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે દેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ રાઈટ ચાલો તો હવે આપણે જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ આપણે લખેલી છે હવે વર્ગ આપી દીધા છે 0 થી 2 2 થી 4 4 થી 6 હવે આ દાખલાને આપણે ધારેલા મધ્યકની રીતે ગણીએ બરાબર કારણ કે નાના નાના વર્ગ છે આવૃત્તિ નાની છે તો આપણે એને કઈ રીતે ગણીએ ધારેલા મધ્યકની રીતે તો પણ આપણે ત્રીજી કોલમ તો મધ્ય કિંમતની જ બનાવવી પડે રે ભાઈ ચાલો ત્રીજી કોલમ આવશે મધ્ય કિંમત હવે મધ્ય કિંમત એટલે વચ્ચેની સંખ્યા ચાલો 0 + 2 એટલે 2 2 ભાગ્યા 2 કરીએ એટલે 1 હાલો આ 1 હવે આમની અંદર 2 2 નો ડિફરન્સ છે તો હવે 2 2 ઉમેરતા જઈએ 1 + 2 એટલે 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 2 9 ને 2 11 ને 2 13 હવે તો મધ્ય કિંમતની કોલમ બનાવવાની થાય ને હાવ ઇઝી થઈ જાય ને ભાઈ થોડીક પ્રેક્ટિસ કરીએ ને એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવવા મળશે કે અહીંથી આમ જ દાખલા થાય એમાં કાંઈ લાંબુ છે નહીં ખાલી આપણે મેઇન ખાલી મેથડ શીખી લઈએ ને એટલે ઓટોમેટિકલી બીજા બધા દાખલા તમને આવડવા મળશે બરાબર હવે આમાં કોઈ પણ એક મધ્ય કિંમતને ધારવાની છે ચાલો હું આને ધારી લઉં આ 7 બરાબર a તો હવે આપણે ધારવાના છે ડીઆઈ એટલે કે ડીઆઈની કોલમ બનશે ડીઆઈ બરાબર થાય xi - a તો જે ધારી એની સામે 0 ઉપર જાય તે માઇનસ નીચે આવીએ એમ પ્લસ કહેવાનો મતલબ કે આની અંદર વર્ગ લંબાઈ ઉમેરવાની થશે શા માટે ભાઈ કારણ કે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીએ છીએ એટલા માટે તો હવે આની અંદર વર્ગ લંબાઈ કેટલી છે 2 2 નો તફાવત એટલે હવે 0 ઉપર જાય તે -2 -4 -6 નીચે આવીએ એમ +2 4 અને 6 હવે આપણે ગોતીશું fi અને આ ડીઆઈ ચાલો ભાઈ હવે 6 એકા 6 પણ પ્લસ માઇનસ માઇનસ 4 દુને 8 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 પણ પ્લસ માઇનસ માઇનસ
5 ગુણ્યા 0 એટલે 0, 6 દૂને 12, ત્યારબાદ 4 દૂને 8, ત્યારબાદ 6 તેરીને 18. એટલે ભાઈ કાંઈ ઉડે ખરું? તો કે હાવો સાહેબ ઉડે. જો ભાઈ આ પ્લસ છે ને એક માઇનસ છે, આ કેવા છે માઇનસ છે, આ કેવા છે પ્લસ છે, એટલે કેન્સલ થઈ ગયા. હવે શું કરવાનું ભાઈ? ચાલો 6 ને 2 8, એ કેવા? તો કે -8. હવે અહીંયા 12 ને 8 20, 20 ને 10 30, એ કેવા? તો કે પ્લસ. એટલે આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થાય, મોટા આંકડાની નિશાની હોય એટલે 30 માંથી 8 જાય તો વધે કેટલા? તો કે 22. પણ મોટા આંકડાની નિશાની ભાઈ એટલે પ્લસ આવશે. આપણી પાસે સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર કેટલા મળ્યા? 22. તો હવે સૂત્રની અંદર કિંમત મૂકો. એટલે ભાઈ આવૃત્તિનો સરવાળો સાહેબ તો કરો ખરી. 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 1 17, 18 19 ને 20. વાહ ભાઈ વાહ. સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે? 20. સૂત્રની અંદર કિંમત મૂકે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો બરાબર ને. હવે કિંમત મૂકીએ. એની કિંમત કેટલી થઈ હતી ભાઈ? તો કે 7 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ. સિગ્મા એફઆઈ ડીઆઈ આપણી પાસે છે 22, એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો આપણી પાસે છે 20. ચાલો રેડી. હવે 22 ભાગ્યા 20 કરવાના. 22 એને ભાગ્યા 20 એટલે 20 એકા 20, 2 વૈધા 0 એટલે અહીંયા પોઈન્ટ, 20 એકા 20 એટલે હવે આપણી પાસે સંખ્યા છે 7 પ્લસ આનો ભાગાકાર કેટલો આવ્યો ભાઈ? તો કે 1.1. કહેવાનો મતલબ 7 પ્લસ 1.1 એટલે 8.1. આ તમારો જવાબ છે. નકામી વસ્તુ છે અને આપણે જવા દઈએ એટલે આપણને કંઈ નકામી વસ્તુ દેખાય નહીં. ચાલો હવે માહિતીનો મધ્યક કેટલો બની ગયો? 8.1. તો આ રીતે દાખલા નંબર 17 છે એને સોલ્વ કરવાનો છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ શું છે ભાઈ. હવે દાખલા નંબર 18. દાખલા નંબર 18 લગભગ સ્વાધ્યાય આ 13.1 છે એનો છેલ્લો દાખલો વૈધો. ઓકે, એના પછી આપણે સ્વાધ્યાય 13.2 બી આજે જ સ્ટાર્ટ કરી દેશું. હા, એમાં કંઈ રાહ જોવાની હોય નહીં ભાઈ. એમની અંદર તો એક જે બહુલકનો દાખલો છે એ જબર દાખલો છે. રેડી. એમની અંદરથી ઓછા આવૃત્તિવાળો દાખલો છે એ બી આપણે આજે શીખી લઈએ. હવે એમની અંદર દાખલા નંબર 18. દાખલા નંબર 18માં આપણને કીધું છે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું દર્શાવે છે. ખિસ્સાભથ્થું એટલે કે જે વાપરતા હોય ને ભાઈ, હા એ ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 આપી દીધો છે. એટલે કે માહિતીનો x બાર એ તમને આપી દીધો. કેટલો? તો કે 18 એ આપી દીધો છે. તો ખૂટતી આવૃત્તિ f એટલે શોધવાની છે. વાહ ભાઈ વાહ. આમની અંદર તો એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે. એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય તો એમની અંદર 2 ખૂટતી આવૃત્તિવાળા કરતાં થોડુંક અલગ હોય. બરાબર, થોડી ઘણી સિમ્પ્લિફિકેશનમાં ફેરફાર હોય, બીજું બધું સેમ હોય. તો ચાલો ભાઈ હવે જાજી વાર લગાડવી નથી. હા, હવે એમની અંદર પેલા વર્ગ, આ પછી આવૃત્તિ અને ત્રીજું હશે એ કોલમ બનાવી નાખીએ મધ્ય કિંમત. આ મધ્ય કિંમત. મધ્ય કિંમત 11 પ્લસ 13 એટલે 13 ને 14, 14 ને 10 24, 24 ભાગ્યા 2 એટલે 12 થશે. અથવા તો 11 અને 13 ની વચ્ચે કોણ આવશે ભાઈ? 12. હવે ડિફરન્સ આની અંદર 2 2 ને છે એટલા માટે હવે 2 2 ઉમેરતા જઈએ. 12, 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 2 20 ને 2 22 ને 2 24. ચાલો રેડી. આપણી પાસે મધ્ય કિંમતની કોલમ તૈયાર. હવે આમાંથી ચાલો કોમેન્ટ કરીને જણાવો કે આમાંથી કોને ધરાવશું. ચાલો આમાંથી આપણે એ તરીકે કોને ધારશું? કોમેન્ટ કરો ઝડપથી. રેડી. હાલો હવે એમની અંદર શું કરવાનું છે ભાઈ? તો કે જે આવૃત્તિ ઘટે છે એની સામેની જ મધ્ય કિંમતને ધારવાની છે ભાઈ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કહેવાનો મતલબ કે f બરાબર આપણે જે છે એની સામેની જ મધ્ય કિંમત ધારશું એટલે કે a 16 બરાબર થશે. હવે કોલમ ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. જે ધાર્યા એની સામે 0 -1 -2 1 2 3 4. હવે કોલમ આવશે fi ui. ચાલો ભાઈ હવે 7 ગુણ્યા 2 એટલે 7 દૂને 14. હવે 6 એકા 6 પ્લસ માઇનસ માઇનસ. f ગુણ્યા 0 એટલે ભાઈ તો કે 0.
13 એકા 13, ત્યારબાદ 20 દુને 40, ત્યારબાદ 5 તેરીને 15, ત્યારબાદ ચોકે ચોકે 16. ચાલો ડન. હવે કઈ છેદ અહીંયા ઉડે છે, કઈ કેન્સલ તો થતું નથી, કઈ વાંધો નહીં. ચાલો માઇનસ માઇનસનો સરવાળો કરી નાખો, પ્લસ પ્લસનો સરવાળો. 14 ને 6 કેટલા થશે? -20. ચાલો રેડી. ત્યારબાદ હવે અહીંયા 5 ને 5 10 ને 11, 11 12 13 ને 14, 14 નો ચોગડો વધી પડે 1, 4 4 ને 2 6, 7 ને 8, પણ કેવા ભાઈ? તો કે +84. આ કેવા છે? -84. કહેવાનો મતલબ કે સિગ્મા FIUI બરાબર 84 માંથી 20 ને બાદ કરો, 4 માંથી 0 જાય તો કે 4, 6 માંથી 8 માંથી 2 જાય તો કે 6. કહેવાનો મતલબ વધ્યું શું આપણી પાસે? સિગ્મા FIUI બરાબર 64. ચાલો આપણી પાસે સિગ્મા FIUI બરાબર 64 મળી ગયા. હવે આવૃત્તિનો સરવાળો કરવાનો થશે. આવૃત્તિનો સરવાળો કઈ રીતે ભાઈ? તો કે આમની અંદર જે બાળકો આપેલા છે એ બધાનો સરવાળો. આપણું જે સૂત્ર છે ને ભાઈ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ s, એમની અંદર જે બાળકોનો આ સરવાળો આપણે કરીશું એની કિંમત મૂકવાની છે. અહીંયા આપણને ઓલો તો ટોટલ આપેલો જ નથી, નો આપ્યો હોય તો કાંઈ વાંધો નહીં, આપણી પાસે આ જે છે એ ટોટલ આપણે મૂકી દઈશું. ચાલો પહેલાં તો સરવાળો કરો ભાઈ. ચાલો 5 5 ને 4 9, 10 11 12, 12 ને 6 18, 18 19 20 21 22 23 24 ને 1 25, 25 ના 5 વધી પડે 2, 2 ને 1 3, 3 ને 2 5, 55 પ્લસ f. એકવાર ભાઈ આમની અંદર સરવાળો ફરીથી કરી લઈએ હો ભાઈ. ચાલો આ 13, 13 ને 7, 13 ને 7 20, 20 ને 20 40, 40 ને 46, 47 48 50, 50 ને 5 55 પ્લસ f. ચાલો ક્લિયર, ડન છે. એટલે કહેવાનો મતલબ કે સિગ્મા FI આવૃત્તિના સરવાળાની જગ્યાએ કેટલા લખવાના છે? 55 પ્લસ f. તો હવે તમે એક મારી જે દાખલા ગણો છો એમની અંદર એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખી હશે, એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું હશે કે જ્યારે હું આ આવૃત્તિનો સરવાળો કરું ત્યારે ભાઈ એકવાર નથી કરતો, 2 વાર કરું છું. કહેવાનો મતલબ જો કદાચ બાય ચાન્સ ભૂલથી પણ જો સરવાળો ખોટો થઈ જાય તો આપણો દાખલો ખોટો પડી શકે છે. રેડી. અત્યારે હું જે દાખલા ગણું છું એ બધા લાઈવ દાખલા ગણું છું. રેડી. એ કહેવાનો મતલબ ક્યાંય આમની અંદર જોયેલા નથી, કોઈ વસ્તુ કંઈ કરેલી છે નહીં, જે રકમ છે એમાંથી જ આપણે દાખલા સ્ટાર્ટ કરેલા છે. કેટલા માટે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ દાખલાનું સોલ્યુશન કઈ રીતે થાય છે. બરાબર. તો તમારે પણ સાથે સાથે થોડીક પેન હલાવવાની પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણું જે 3 કલાકનું પેપર છે ને એ મિનિમમમાં મિનિમમ મેક્સિમમમાં મેક્સિમમ 2 થી 2.5 કલાકની અંદર આપણું પેપર પૂરું થઈ જ જવું જોઈએ. એટલી સ્પીડથી આપણે દાખલા ગણવાની તૈયારી રાખવાની. તો હવે ચાલો આપણી પાસે સિગ્મા FIUI કેટલા મળી ગયા? 64. ત્યારબાદ આવૃત્તિનો સરવાળો 55 પ્લસ f એ બી મળી ગયો. ચાલો તો હવે તો આપણે શું કરવાનું ભાઈ? કિંમત મૂકી દેવાની. હા ચાલો હવે આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. ચાલો હવે એમની અંદર કિંમત મૂકીએ. એ કેટલા ધાર્યા હતા ભાઈ? તો કે 16. આપેલ માહિતીનો મધ્ય કીધું તમને આપી જ દીધો હોવો જોઈએ ભાઈ. આપેલ માહિતીનો મધ્યક કેટલો આપેલો છે? 18. તો અહીંયા કિંમત મૂકો. આ કેટલા? 18 બરાબર એની કિંમત આપણે 16 ધારી. આ પ્લસ સિગ્મા FIUI, સિગ્મા FIUI કેટલા મળે? તો કે 64 મળે છે. તો લખો અહીંયા 64. એના છેદમાં સિગ્મા FI આવૃત્તિનો સરવાળો એ આપણે કર્યો 55 પ્લસ f. તો 55 પ્લસ f જ મૂકવાના છે. 55 પ્લસ f એને ગુણ્યા વર્ગ લંબાઈ. અહીંયા વર્ગ લંબાઈ કેટલા? ડિફરન્સ કેટલાનો છે? 2 2 નો ડિફરન્સ છે, તો એમને ગુણ્યા 2. ચાલો રેડી. હવે શું કરવાનું ભાઈ? ચાલો હવે આનું સાદુરૂપ જે રીતે આપતા હતા એ પ્રમાણે આપવાનું. આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એટલે કે આ 18 માઇનસ 16 બરાબર આ 64 એને ગુણ્યા 2 એના છેદમાં 55 પ્લસ f એ એઝ ઇટ ઇઝ એમનો. રેડી. હવે આ 18 માંથી 16 બાદ કરો એટલે કેટલા વધે? આ 2 વધે. જો કે આ 2 રહ્યા ને એના ગુણાકારમાં છે, ઓલી કોઈ વહી જાય તો ભાગાકારમાં વહી જાય કે નહીં, એટલે એને ભાગ્યા 2. એના બરાબર શું વધે ભાઈ? તો કે 64 ના છેદમાં 55 પ્લસ f. એટલે ભાઈ આ 2 અને આ 2 એ તો કેન્સલ થઈ ગયા. તો વધે શું? તો કે 1 વધે. 2 ભાગ્યા 2 કરી એટલે આ 1 આ છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં,
એટલે કે 55 પ્લસ એફ એના બરાબર 64. 55 પ્લસ એફ બરાબર 64. પંચાવન પ્લસ એફ બરાબર 64. ચાલો રેડી. હવે કોઈ બી સંખ્યા હોય ભાઈ એનો ગુણાકાર તમે એક સાથે કરો તો એની એ જ સંખ્યા આવે કે નહીં. એટલે 55 પ્લસ એફ ગુણ્યા 1 બરાબર 55 પ્લસ એફ. હવે આ 55 પ્લસ છે બરાબર બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એટલે કે એફ બરાબર 64 માઇનસ 55. ચાલો પહેલાં બાદબાકી કરીએ. 64 માઇનસ 55 એટલે ઉપર 10, 10માંથી 5 જાય તો 5, 5 ને 4 9, આની માથે 5, 5માંથી 5 જાય તો 0. આપણી પાસે એફ બરાબર કેટલા મળે ભાઈ? તો કે 9 મળે છે. રેડી ને? તો આ રીતે આપણે દાખલા નંબર 18 છે એને સોલ્વ કરવાનો. હવે તો કે સ્વાધ્યાય 13.1ના જેટલા બી 1 થી 18 દાખલા છે એનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે એમના પછી સ્વાધ્યાય 13.2 એને બી આજે જ ચાલુ કરી દેશું. રેડી? તો હવે સ્વાધ્યાય 13.2 ના દાખલાની અંદર પહેલો દાખલો હવે એ થોડોક અલગ છે. કઈ રીતે અલગ ભાઈ? થી ઓછા આપ્યા છે. જો 38 થી ઓછું, 40 થી ઓછું, 42 થી ઓછું. કહેવાનો મતલબ કે અહીંયા દાખલો છે એ થી ઓછા એવી રીતે વર્ગ આપેલા છે. તો હવે પહેલા તો રકમને વાંચીએ શું કહેવા માંગે છે. 35 વિદ્યાર્થીની શારીરિક તપાસ દરમિયાન તેમના વજન અંગેની માહિતી નીચે મુજબ આપેલી છે. તો વિદ્યાર્થીનો વજનનો બહુલક શોધવાનો છે. વાહ ભાઈ વાહ. શું ગોતવાનું છે ભાઈ? તો કે બહુલક શોધવાનો. તો બહુલક એટલે કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ સૂત્ર આપણે લગાડવાનું થશે. તો પહેલાં તો ભાઈ તમને આના ઉપરથી વર્ગ ખબર હોવી જોઈએ અને આવૃત્તિ ખબર હોવી જોઈએ. દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વર્ગ અને આવૃત્તિ તમને સૂચન આપેલું છે. જો એમની અંદર તમને સૂચન આપેલું છે કે પહેલો વર્ગ છે એ 38 થી 40, પછી 40 થી 42, 42 થી 44 એવી રીતે. અને કદાચ બાય ચાન્સ તમને તો સૂચન આપ્યું છે, કદાચ ન આપે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે પહેલો જે વર્ગ છે એ આ બે વચ્ચેના ડિફરન્સ ઉપરથી આધારિત બને. ચાલો રેડી. મેં તમને આની પહેલાંનો જે સેશન હતો એમની અંદર પણ મેં તમને થી વધુ વાળો દાખલો હતો એમાં કીધું હતું કે ભાઈ વર્ગ કઈ રીતે બને છે. તો ચાલો આની અંદર શું બનશે? 38 થી 40 આ પહેલો વર્ગ, 38 થી 40, પછી 40 થી 42. હવે ડિફરન્સ બે નો છે તો બે ઉમેરતા જાઓ એટલે તમારો વર્ગ તૈયાર થતો જશે. તો 40 થી 42, હવે 42 થી 44, 44 થી 46. ચાલ ભાઈ ઇરેઝર આવી જાય ઇરેઝર. હવે 42 થી 44, 44 થી 46, 46 થી 48, 48 થી 50, 50 થી 52 અને 52 થી 54. આ તમારા વર્ગ તૈયાર. શું કરવાનું ભાઈ? તમને સૂચન આપેલું છે, ન આપેલું હોય તો મૂંઝાવાની જરૂર છે જ નહીં ભાઈ. તમને આપેલા બીજાનો વર્ગ એટલે કે 38 થી 40, 40 થી 42, 42 થી 44, 44 થી 46, 46 થી 48, 48 થી 50 અને 50 થી 52. અને 52 થી વધારે કોઈ છે નહીં એટલે 52 થી 54. પણ હવે 54 થી કોઈ ઓછું છે જ નહીં. રેડી? તો હમણાં તમને ખબર પડી જશે કે કઈ રીતે શું કરવાનું છે તે. ઓમાં શું કરતા હતા ભાઈ? ઉપરમાંથી નીચેનું બાદ કરતા હતા. હવે આમાં નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું. નીચેનામાંથી ઉપરનું બાદ કરવું એનો મતલબ શું ભાઈ? તો કે આ 3 માંથી 0 બાદ કરો અને જે સંખ્યા મળે એને અહીંયા મૂકી દો. ચાલો 3 માંથી 0 બાદ થાય તો કે 3. હો ભાઈ સોરી. ચાલો 3 માંથી 0 બાદ થાય, 3 માંથી 0 બાદ થાય તો કેટલા વધે ભાઈ? તો કે 3 વધે. એટલે અહીંયા કેટલા આવશે? 3. હવે આમાંથી જે સંખ્યા 5 માંથી 3 જાય તો 2, 9 માંથી 5 બાદ થાય તો 4, 14 માંથી 9, 9, 10, 11, 12, 13 ને 14 એટલે કેટલા વધે? 5. હવે 28 માંથી 14 બાદ થાય તો કે 14 વધે. 31 માંથી 28, 29, 30 ને 31 એટલે કેટલા વધે? ભાઈ 3 વધે. હવે 35 માંથી 31 બાદ થાય તો
4 વધે. કહેવાનો મારો મતલબ કે આ છેલ્લા વર્ગની જરૂરિયાત છે નહીં. ઓની અંદર જે થી વધુ વાળો દાખલો હતો એની અંદર મેં તમને કીધું હતું કે ક્લોકવાઇઝ ધ્યાનમાં જવાનું છે. આથી ઓછા વાળો દાખલો હોય તો એન્ટી ક્લોકવાઇઝ દાખલામાં જવાનું છે. એટલે કે જો થી વધુ વાળો દાખલો હોય તો ઉપરમાંથી નીચેનું બાદ કરવાનું, કિંમત મૂકી દેવાની. ત્યારબાદ થી ઓછા વાળો દાખલો હોય તો નીચેનામાંથી ઉપરની સંખ્યા બાદ કરવાની અને એની સામે મૂકી દેવાની. જો 3 માંથી 0 બાદ થયા એટલે શું મૂકી દીધા? 3 એ અહીંયા મૂકી દીધા. હવે 5 માંથી 3 બાદ થયા એટલે શું મૂકી દીધા? તો એની સામે મૂકી દીધા. કહેવાનો મતલબ કે બાદબાકી જ કરવાની છે થી વધુ અને થી ઓછા વાળા દાખલાઓની અંદર. ચાલો રેડી. તો આપણને આ સંચય આવૃત્તિ આપેલી હોય, સંચય આવૃત્તિ ઉપરથી આપણને આવૃત્તિ મળી ગઈ. ચાલો આટલું ક્લિયર બધાને. હવે શું કરવાનું છે ભાઈ? ચાલો આપણે આનું કાંઈ કામ છે નહીં, હવે આને જવા દઈએ. તમને વર્ગ મળી ગયા, આવૃત્તિ મળી ગઈ. હવે તમને એવું કીધું છે માહિતીનો બહુલક શોધો. શું શોધવાનું કીધું ભાઈ? માહિતીનો બહુલક. બહુલક શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. ચાલો પહેલાં તો આપણે સૂત્ર લખી લઈએ. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 એના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ આપણી પાસે સૂત્ર છે. યાદ રાખવાનું, બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ રીતે થોડુંક સોંગ બનાવી લેવાય એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. અથવા તો જો આ સૂત્ર યાદ ન રહેતું હોય તો એને થોડા કટકા કરી નાખો. બહુલક z બરાબર l પ્લસ આનો પહેલો ઘટકો, f1 માઇનસ f0 બીજો ઘટકો ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ત્રીજો ઘટકો, ચોથો ઘટકો અને ઇન્ટુ h આ પાંચમો ઘટકો. એટલે કે 3-4 કટકાની અંદર તમે જો આ સૂત્રને બનાવી નાખો તો ઓટોમેટિકલી તમને યાદ રહી જશે ઇઝીલી. ચાલો ડન. હવે આપણી પાસે બધી કિંમત મળી ગઈ. એ ભાઈ હજી કિંમત તો મળી નથી. f1 કોને કહેશું, f0 કોને કહેશું, f2 કોને કહેશું? ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે એને નક્કી કેમ કરવાની એના ઉપર આપણે થોડીક વાત કરી લઈએ. ચાલો કે ભાઈ તમારો ક્લાસ હોય, તમારા ક્લાસની અંદર જે વિદ્યાર્થીને સૌથી વધારે માર્ક મળતા હોય એને તમારા સાહેબ કેટલામો નંબર આપે? ફરીથી પ્રશ્ન પૂછું કે તમારા ક્લાસની અંદર જે વિદ્યાર્થીને પરીક્ષામાં સૌથી વધારે માર્ક આવતા હોય એને તમારા સર કેટલામો નંબર આપે? ચાલો કોઈ કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકે હો ભાઈ. ચાલો કોમેન્ટ કરો તો આમની અંદર આપણે થોડીક સાફ સફાઈનું કાર્યક્રમ ગોઠવી નાખીએ. ચાલો આમાં નકામું શું છે ભાઈ? આ ચાલો ભાઈ કીધું ભાઈ ક્લાસની અંદર જે વિદ્યાર્થીના માર્ક સૌથી વધારે આવે છે એને તમારા સાહેબ કેટલામો નંબર આપે છે એ મને કહો. ચાલો હું જો જે સ્કૂલમાં ભણતો હોય ને ભાઈ, હું જે સ્કૂલમાં ભણતો હતો ને એ સ્કૂલની અંદર તો એવું થતું કે ભાઈ જે વિદ્યાર્થીને સૌથી વધારે માર્ક આવે એને પહેલો નંબર આપે, એના કરતાં ઓછા માર્ક હોય એને બીજો નંબર આપે, એના કરતાં ત્રીજો નંબર, ચોથો નંબર, લાઈક ધીસ આવી રીતે નંબરિંગ આપતા. કહેવાનો મતલબ એની સાથે કોઈ મતલબ છે નહીં. ક્લાસની અંદર જે વિદ્યાર્થીને જેટલા માર્ક આવે એટલા, મારે કેટલા માર્ક લઈ આવવાના એ અગત્યનું છે. તો હવે આમની અંદર તમને વર્ગ મળી ગયા, આવૃત્તિ મળી ગઈ. હવે આનું કાંઈ કામ નથી અને આનું કાંઈ કામ નથી. શું કામ ભાઈ? કારણ કે આપણે બહુલક શોધીએ છીએ એટલા માટે. તો હવે f1 કોને કહેશું? તો કે ભાઈ આ આવૃત્તિ જે છે ને એની અંદર ચેક કરો તો ભાઈ મોટામાં મોટી આવૃત્તિ કોણ છે? મોટામાં મોટી આવૃત્તિ તો કે ભાઈ તગડો. ના હો ભાઈ એના કરતાં ચોગડો મોટો. ચોગડો તો કે નહીં હો ભાઈ એના કરતાં પાંચડો મોટો. પાંચડો નહીં હો ભાઈ હજી એના કરતાં 14 મોટા. કહેવાનો મતલબ મોટામાં મોટી આવૃત્તિને પહેલો નંબર આપવાનો છે ભાઈ. ચાલો તો આમની અંદર જે 14 છે એને આપણે કહી દઈશું f1, એટલે કે એને નંબર આપશું પહેલો. એકડો મળી ગયો. એટલે એકડા પહેલા શું આવે? તો કે એલા 0 આવે. કહેવાનો મતલબ એકડાની ઉપર જે સંખ્યા તરતની જો ભાઈ f1 ની ઉપર તરત જે સંખ્યા આવે છે એને કહેશું આપણે f0. એકડા પછી તરત કોણ આવે? તો કે બગડો. કહેવાનો મતલબ
કે એની નીચેની જે સંખ્યા છે એને કહી દેવાનું 2. ફરીથી એકવાર રિપીટ કરી દો ભાઈ ઝડપથી. જે આવૃત્તિ મોટામાં મોટી છે એને પહેલો નંબર આપવાનો. ધેટ મીન્સ F1. એકડા પહેલાં શું આવે તો કે 0 આવે, એટલે એની ઉપર F0, એમના છેદમાં F2 આવે. રેડી? એટલે 0 1 2 આવી રીતે થઈ ગયું. ખાસ ધ્યાન રાખો, જે આવૃત્તિ મોટામાં મોટી છે એની સામેનો જે વર્ગ છે એને કહેવાય બહુલકીય વર્ગ. શું કહેશું ભાઈ? બહુલકીય વર્ગ. જે આવૃત્તિ મોટામાં મોટી છે એની સામેનો જે વર્ગ છે એ વર્ગને કહેવાય બહુલકીય વર્ગ. હવે બહુલકીય વર્ગની જે અધઃસીમા છે એને કહેવાય એલ. એલ એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય લોઅર લિમિટ, એટલા માટે એલ. હવે આપણી પાસે બધી કિંમત મળી ગઈ. હા ભાઈ, જો કે એલ મળી ગયા, F1 મળી ગયા, F0 મળી ગયા, F2 મળી ગયા. હવે વાત આવે એચ. એચ એટલે કે આપણને ખબર છે નીચે મને આમાંથી ઉપરનું બાદ. તો ચાલો હવે આમની અંદર કિંમત મૂકી દઈએ. એલ કેટલા મળ્યા તો કે 46. આ પ્લસ. હવે F1 માઇનસ F0, F1 માઇનસ F0 એટલે 14 માઇનસ 5. 14 માઇનસ 5 એના છેદમાં 2 ગુણ્યા F1. 2 ગુણ્યા F1 હું સીધું જ પતાવી દઉં ભાઈ. 2 ગુણ્યા F1 એટલે 14 ગુણ્યા 2 એટલે 14 દુને 28. આ માઇનસ એઝ ઇટ ઇઝ એમ નામ. F0, F0 ની કિંમત કેટલી છે તો કે 5. માઇનસ F2 ની કિંમત કેટલી છે તો કે 3. એને ગુણ્યા વર્ગ લંબાઈ h બરાબર 2 છે, એટલે એને ગુણ્યા 2. હવે આ 46 એ તો એઝ ઇટ ઇઝ એમ નામ ભાઈ પ્લસ. હવે શું કરે ખબર? આ સિમ્પ્લિફિકેશન જ્યારે કરતા હોય ને ત્યારે જે ઘૂમચું છે ને એને પહેલાં ઓછું કરી નાખાય. ચાલો પહેલાં 14 માંથી પહેલાં 5 બાદ કરી નાખો. ઉપર 10, 10 માંથી 5 જાય તો 5, 5 ને 4 9, એટલે 14 માંથી 5 જાય તો કેટલા વધશે? 9. એના છેદમાં આ 28 એમ નામ કૌંસમાં રાખો થોડી વાર. આ માઇનસ છે, આ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થાય મોટા આંકડાની નિશાની. 5 ને 3 કેટલા તો કે 8, પણ કેવા તો કે -8. એને ગુણ્યા 2. હવે તો કે આ 46 એ એઝ ઇટ ઇઝ એમ નામ પ્લસ બી એમ નામ 9 દુને 18. એના છેદમાં 20 માંથી 8 જાય તો 28 માંથી 8 જાય તો કે 20 વધે. કહેવાનો મતલબ હવે આપણી પાસે ભાગાકાર શું છે ભાઈ તો કે 18 એને ભાગ્યા 20 કરવાના છે. 18 ભાગ્યા 20 છે હો ભાઈ. હા, ભૂલથી અહીંયા પોઈન્ટ ન દેખાય. 18 ભાગ્યા 20. 18 ભાગ્યા 20. ચાલો ભાગાકાર કરવાનો થશે. આ 46 પ્લસ 18 ભાગ્યા 20 કરીએ એટલે ભાગ ન ચાલે, એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડે. અને 20 નવા 180. ચાલો ક્લિયર. તો હવે આ બેયનો ભાગાકાર એ કેટલો આવે તો કે 0.9. તો 46 પ્લસ 0.9 એટલે શું થઈ જાય તો કે 46.9. આપેલ માહિતીનો બહુલક z બરાબર 46.9. આ રીતે આપણે થી ઓછી વાળી આવૃત્તિ આપેલી હોય, આવી રીતે વજન આપેલા હોય, સંચય આવૃત્તિ આપેલી હોય અને તમને બહુલક શોધવાનો કે શું ફેર પડે ભાઈ? કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. માત્ર ખાલી યાદ એટલું રાખવાનું છે કે થી વધુ વાળો દાખલો હોય તો એન્ટી ક્લોકવાઇઝ, એન્ડ જ્યારે આપણી પાસે થી ઓછા વાળો દાખલો હોય તો ક્લોકવાઇઝ. બરાબર? સોરી, ભૂલ નથી કરીને ભાઈ. ફરીથી એકવાર કહી દઉં તમને. થી ઓછા વાળો દાખલો હોય તો એન્ટી ક્લોકવાઇઝ, નીચેનામાંથી ઉપરનું બાદ. નીચેનામાંથી ઉપરનું બાદ યાદ રાખી લો. નો યાદ રહે તો લખી લો ભાઈ. જ્યારે થી ઓછી આવૃત્તિ વાળો આવી રીતે દાખલો આપેલો હોય ત્યારે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યાને બાદ કરો અને તમે આવૃત્તિ મૂકી દો. જ્યારે થી વધુ વાળો દાખલો હોય ત્યારે ઉપરમાંથી નીચેની સંખ્યાને બાદ કરી દો અને એમની અંદર કિંમત મૂકો. તો આ રીતે આપણે થી ઓછા અને થી વધુ વાળા દાખલાને સોલ્વ કરવાનો. ચાલો રેડી. હવે આપણે આજના સેશનનો લાસ્ટ દાખલો, દાખલા નંબર 2, એટલે કે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 2. હવે એમની અંદર શું કીધું છે? આ દાખલો પણ મજાનો. હા, શા માટે ભાઈ? તમારી ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય જોવા નહીં મળે આ દાખલો. કે બહુલકની અંદર ખૂટતી આવૃત્તિ વાળા દાખલા તમે જોયા? અને હશે ને તો બી 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હશે. જોકે છે જ નહીં, સ્વાધ્યાયમાં ક્યાંય નથી. બરાબર? પણ હવે આની અંદર આપણે બહુલકમાં 1 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોવાનો છે. તો એમાંથી આપણે નક્કી કેમ કરવાનું ને એ અગત્યનું. કઈ રીતે ભાઈ અગત્યનું સમજો. હવે આમની અંદર તમને આપેલું શું છે? નીચેની આવૃત્તિ વિતરણનો બહુલક. હાલો ભાઈ, બહુલક આપી દીધો. કેટલો?
39 એટલે કે 39 બહુલક આપેલો છે. હવે તો તમારે શું ગોતવાનું છે? એફ એટલે કે આવૃત્તિ ગોતવાની છે. ખૂટતી આવૃત્તિ છે ને. હવે બહુલકમાં સાહેબ કે ખૂટતી આવૃત્તિ હોય, હા એટલે ભાઈ હોય, એમાં કાંઈ ફેર ન પડે. નિયમ જો તમને ખબર હશે તો ઓટોમેટિકલી તમને બધા દાખલાઓ છે એ સરળતાથી આવડી જવાના છે. રેડી? તો ચાલો હવે અત્યાર સુધી અહીંયા તમે હોય ને એનો મતલબ જ એમ થાય કે તમે ભણવા માટે તો સિરિયસ હોય જ, તો જ તમે અહીંયા સુધી હોય, નકર હોય જ નહીં. રેડી? તો ચાલો વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, તમને આપેલું છે 39 બહુલક. તો કેમ નક્કી કરશો ભાઈ? તો હવે ચેક કરો કે આ 39 છે, 39 નો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે? 39 નો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે? તો ભાઈ 5 થી 15 ની વચ્ચે 39 આવે એટલે નું આવે. પછી 15 થી 25 ની વચ્ચે એમાંય નું આવે. 25 થી 35 ની વચ્ચે એમાંય નું આવે. 35 થી 45 ની વચ્ચે તો કે હા સાહેબ આવે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 35 થી 45 જે છે એને કહેવાય બહુલકીય વર્ગ. જેમની અંદર આ બહુલકનો સમાવેશ થાય એ વર્ગને કહેવાય બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગની અધસીમા એને શું કહેવાનું? એલ. બહુલકીય વર્ગની સામેની જે આવૃત્તિ છે એને પહેલો નંબર આપવાનો એટલે કે F1. એટલે એકડો મળી ગયો તો એની ઉપર શું હોય ભાઈ? તો કે F0 હોય. તો ચાલો ભાઈ F ની જગ્યાએ F0. એકડા પછી કોણ હોય? તો કે બગડો એટલે કે F2 હોય. નિયમમાં ફેરફાર શું? હમણાં આગળ દાખલો કર્યો તો એનો એ જ દાખલો આ ટાઈપનો થયો કે મોટામાં મોટી આવૃત્તિ હતી એને શું કહેતા હતા આપણે? F1. એની ઉપર F0, એની નીચે F2. પણ ખાસ માય ડિયર ફ્રેન્ડ્સ યાદ રાખજો કે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે તમારે આમ ચેક કરવાનું કે બહુલકનો સમાવેશ જે વર્ગની અંદર થાય છે એને કહેવાય બહુલકીય વર્ગ. એની સામે F1, એની ઉપર F0, એની નીચે F2, લાઈક ધીસ. ચાલો મગજમાં બેસી જાય આ ભાઈ કે આ કઈ રીતે અમે F1, F2, L ને F0 નક્કી કર્યા. રેડી ને? ચાલો હવે તો કે આપણે સૂત્ર મૂકીએ, દાખલો ગણીએ. બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચાલો ભાઈ પેનને થોડીક પાતળી કરી નાખ્યા, બરાબર ને? પેન થોડીક પાતળી બની જશે. ચાલો L ની કિંમત કેટલી? તો કે 35. આ પ્લસ F1 માઇનસ F0 એટલે કે F1 ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? તો કે 7. માઇનસ F0, F0 ની જગ્યાએ કેટલા? તો કે F. એના છેદમાં 2 ઇન્ટુ F1, 2 ઇન્ટુ F1 એટલે 2 ગુણ્યા F1 એટલે 2 7 14. હું સીધી કિંમત મૂકી દઉં. અહીંયા માઇનસ F0 ની કિંમત કેટલી ભાઈ? તો કે F. માઇનસ F2 ની કિંમત કેટલી? તો કે 4. એને ગુણ્યા વર્ગ લંબાઈ. H તો આપણી પાસે અહીંયા કેટલાનો છે ભાઈ? ગેપ કેટલાનો છે? તો કે 10 10 નો ગેપ છે એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે? 10. હજી ભાઈ જુઓ ને એક વસ્તુ ચેક કરો. બહુલક આપી દીધું ને તો બહુલકની કિંમત કોણ મૂકશે? એટલે સાહેબ તમારે જ મૂકવી પડે ને. ચાલો રેડી? તો અહીંયા કેટલા આવશે? 39. ક્લિયર બધાને? હવે શું કરવાનું? સિમ્પ્લિફિકેશન. સિમ્પ્લિફિકેશન કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું છે. શું ભાઈ? તો કે સાદુરૂપની શરૂઆત અહીંથી કરવી. આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જવા દે તો શું થઈ જાય? 39 માઇનસ આ 35 એના બરાબર આ 7 માઇનસ F એ તો એમને રાખો. એના છેદમાં 14 આ માઇનસ 4, 14 માંથી 4 જાય તો ભાઈ તો કે 10 વધે. આ 10 માઇનસ કેટલા વધશે? F. હજી એને ગુણ્યા કેટલા? તો કે 10. આ વર્ગ લંબાઈ છે ને એ તો એમને રાખવાની. હવે 39 માંથી 35 બાદ કરો એટલે 9 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. હવે આ છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં એટલે કહેવાનો મતલબ 10 માઇનસ F. છેદમાં તો બરાબર બીજી બાજુ ગયા એટલે અંશમાં વહી ગયા. એના બરાબર આ 7 માઇનસ F એને ગુણ્યા આ 10 એમના. ચાલો આટલું ક્લિયર બધાને? હવે બધાનો ગુણાકાર બધાની સાથે 4 ગુણ્યા 10 એટલે શું થઈ જાય? તો કે 40. પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા F એટલે તો કે 4F બરાબર 10 ગુણ્યા 7 એટલે 10 સત્તાને 70 પ્લસ માઇનસ માઇનસ 10 ગુણ્યા F એટલે 10F. એટલે તમારે શું જોઈએ છે? F ની કિંમત જોઈએ છે ને તો F ને કરતા બનાવવાનો. તો આ માઇનસ F છે 10F બરાબર ને બીજી બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય. આ પ્લસ 40 છે ઓલી કો જાવ એટલે માઇનસ થઈ જાય. તો ચાલો હવે એ સ્ટેપ જે લખું છું એને આપણે ફરીથી લખીએ.
આ માઇનસ બરાબરની બીજી બાજુ જઈ તો પ્લસ. કહેવાનો મતલબ કે 10f માઇનસ 4f આવું થશે. એના બરાબર હવે આ માઇનસ હતા, આલી વાર આવે એટલે પ્લસ થઈ ગયા. આ પ્લસ 40 ઓલી કો જાય તો માઇનસ થઈ જાય, એટલે કે 70 માઇનસ 40. ચાલો હવે 10 માંથી 4 બાદ કરો તો કેટલા વધે ભાઈ? 6f. એના બરાબર 70 માંથી 40, 0 માંથી 0 જાય તો 0. 7 માંથી 4 ને બાદ કરવાના, 1 2 3 ને 4 એટલે કેટલા વધે ભાઈ? તો કે 3. હવે f બરાબર 30 ના છેદમાં f કેટલા? તો કે 6. 30 ના છેદમાં 6 એટલે 6 પંચા ને 30, તો f બરાબર કેટલા હશે? 5. તો એક ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર એક ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર જેમાં બહુલક આપણને આપેલો હોય, બહુલકનો એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો, એનો જવાબ આપણી પાસે છે 5. રાઈટ. તો બહુલકના જે ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય એમની અંદર પણ કાંઈ કાઢી લેવાનું છે નહીં, સાવ સિમ્પલ છે. પણ હા, એક આપણી પાસે ફંડા ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આમની અંદર એલ કોને કહેશું, F1 કોને કહેશું, F0 કોને કહેશું, F2 કોને કહેશું. રેડી. તો આજનો સેશન કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું. હા, આજે તમે ઘણું બધું નવીન શીખ્યા છો અને આવી રીતે ક્વોલિટીવાળું કન્ટેન્ટ તમને આખું વરસ આપતો રહે. અને બોર્ડની પરીક્ષા જ્યારે આવશે ત્યારે તમને થઈ જશે કે નહીં સર, આપણે જે મહેનત કરી છે, આપણે જે વસ્તુ શીખ્યા છીએ એ જ આપણને બોર્ડની પરીક્ષામાં ઘણી બધી કામ આવી છે, એવું તમે ચેનલ કંપની અંદર કોમેન્ટ કરીને જણાવીશો એવી હું આશા રાખું છું. એમની સાથે ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા સુધી રાખીએ. બીજું હવે મળીએ સ્વાધ્યાય 13.2 નેક્સ્ટ દાખલા સાથે કાલે. પણ હા, એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જો તમે પહેલી વાર આવો છો ને તો એને સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે. એની સાથે સાથે બીજા આપણા જે સાથે વિદ્યાર્થી મિત્રો ભણે છે એમને પણ શેર કરી દેશું, જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ બની શકીએ. ચાલો રેડી, આજના સેશનની અંદર આટલું રાખીએ. બીજું મળીએ કાલે નવા દાખલાઓની સાથે. ગુડ બાય.